જ્યાં ઉપદેશ આદેશ આહવાન આપવામાં આવે ત્યાં જીવનનું ઘડતર થાય છે. એટલે ત્યાં બુદ્ધિનું પ્રદર્શન નહીં પણ હૃદયના ભાવનું દર્શન કરવાનું થાય છે. એટલે જીવનમાં આ વસ્તુ રહીને કે જ્યાં પ્રદર્શન છે ત્યાં સાચા દર્શન નથી. એટલે આપણે જોઈ વિચારી પરમાત્માનું ભજન કરવાનું છે. જીવનમાં આ હરણ છે એ સંગીતથી મોહિત થઈ અને પોતે બંધાઈ જાય છે. એટલે આપણે બહુ વિષયોમાં મોહિત નહીં થવાનું અને સામાન્ય જિંદગી જીવવાની. માછલી જેમ જીભના સ્વાદથી કાંટામાં ફસી જાય છે અને જીભને સ્વાદ આપવા માટે કાંટામાં ફસી જાય, એટલે આપણે એવું વિચારવાનું કે જીભના સ્વાદને જીતવાનો અને ઇન્દ્રિયોને પણ જીતવાની. પિંગલા પર પુરુષની રાહ જોવામાં રાત્રિ વીતી, તેથી તેને જ્ઞાન થયું કે હવે ઈશ્વરના ભજન સિવાય કંઈ નથી. એટલે જો મેં આ ગરાગની રાહ જોવામાં પિંગલાએ કીધું જો એ સમય એમાં ઉતાર્યો, એ કરતાં હરિભજનમાં ઉતાર્યો હોત તો મારું કલ્યાણ થયું હોત. એટલે વિષયોમાં ઈચ્છામાં દિવસો ગુજારવા નહીં પણ હરિભજનમાં દિવસો ગુજારવા. એટલે હંમેશા જીવનમાં બીજાની આશાએ રાખવી નહીં. જો બીજાની આશા રાખો એ માં દુઃખ છે, એટલે આશાથી નિવૃત્ત રહેવું એ માં સુખ છે. ટીટોળો એટલે કે બાજ પક્ષી માંસ લઈને જતો હતો તો એને બીજા પક્ષીઓ એને મારવા લાગ્યા. એટલે એને સમજ્યો કે એને જ્ઞાન થયું કે આના હિસાબે મારો જીવ જોખમમાં છે. એટલે એને એ માંસનો ટુકડો મૂકી દીધો. એટલે બધા પક્ષીઓ એનાથી હેરાન કરવાનું બંધ કરી દીધું. એટલે પરિગ્રહ કરવો એ જ માં દુઃખદાયી છે. એટલે બીજા આગળ આપણે પરિગ્રહ રાખવી તો એ દુઃખદાયી છે. બાળકની જેમ માન પાનથી રહિત રહેવું અને ચિંતા રહિત રહેવું. બાળક છે એને કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ માન નહીં, કોઈ અપમાન નહીં. એટલે એવી રીતે આપણે જીવનને સહજ બાળક જેવું બનાવી દેવાનું કે કોઈ માન આપે તોય ભલે, અપમાન કરે તોય ભલે, એમાં ક્ષમતા રાખવાની અને કોઈ ચિંતા નહીં રાખવાની. જે પરમાત્મા કરે એ મારા ભલા માટે છે. પછી કુંવારી કન્યા એને મહેમાન આવ્યા અને ખાંડવા બેઠી તો ઓલી ચૂડીનો અવાજ આવતો એટલે મહેમાનને ખબર પડી કે આમના ઘરમાં હજુ કંઈ ધાન કે અનાજ લોટ નથી. એટલે એને એની ચૂડીઓ આમ ભેગી કરી દીધી એટલે અવાજ ના આવે એમ અને ખબર પડે નહીં. એટલે ઘણા બધા સાથે રહેવાથી કલહ થાય છે. એટલે એકાંતમાં રહેવું અને વાણીનો સંયમ રાખવો. એમ અવાજ થયો ને ચૂડીનો, એ અવાજથી બીજાને ખ્યાલ આવે. એટલે આપણે બહુ શોર બકોર કરવો નહીં, હું આમ ભક્તિ કરું ને આમ કરું. એ તો આપોઆપ તમે ભક્તિ કરતા હોય છે એની સુવાસ ફેલાવીને રહેવાની જ નથી. પછી બાળ બનાવનાર હતો એની એકાગ્રતાથી એને એ ખ્યાલ જ ના રહ્યો કે અહીંથી વરઘોડો નીકળ્યો કે ના નીકળ્યો. એટલે એટલી એકાગ્રતા જો ઈશ્વરમાં હોય તો તમારો ધ્યેય પુરુષ સ્વરૂપનું ધ્યાન લાગી જ જાય. એટલે સાપ પોતાનું ઘર બનાવતો નથી પણ એ એક ઠેકાણે રહેતો પણ નથી અને એકાંતમાં પણ રહે છે અને ઓછો અવાજ કે ઓછો બોલે છે. એટલે સાપની જેમ આપણે બહુ કોઈ ઘરની મોહ મમતા રાખવી નહીં અને એકાંતમાં રહી હરિભજન કરવું. કરોડિયાની જેમ લાડ ઝાડુ બનાવી રમે છે તેમ ઈશ્વર પોતાની માયા રચે છે. એ માયા રચી અને માયામાં આપણને ફસાવે છે. એટલે માયા મુક્ત થઈ અને જીવન જીવવું. અને બીજું, કરોડિયો કેટલી વખત પડશે પણ એ પુરુષાર્થ કરવો ભૂલતો નથી. એટલે જીવનમાં કોઈ પણ કાર્ય કરો અને નિષ્ફળતા મળે
તો છતાં પુરુષાર્થ છોડવો નહીં, કારણ કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. અનેક વાર તમે નિષ્ફળ જાઓ એટલે એમાંથી તમને જ્ઞાન થાય અને એનાથી તમને સફળતાનો માર્ગ મળે. એટલે ગમે તે કાર્ય કરો એમાં સફળતા કરવા નિષ્ફળતા આવે તો પુરુષાર્થ છોડવો નહીં. ભમરી અને કીડાના દરમાં ભમરી છે ઈયળને લાવીને એના દરમાં પૂરે અને રોજ ડંખ મારે એટલે એ દુઃખ દર્દમાં ભમરી ઓલો ઈયળ છે ને એ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બની જાય છે. એટલે આપણે પણ પરમાત્માનું ધ્યાન થતાં થતાં પરમાત્મા સ્વરૂપ આત્મ સ્વરૂપ બની જઈએ છીએ. દેહની આસક્તિ ન રાખી દેહનું મરણ થવાનું છે. એટલે વૈરાગ્ય રાખી આત્માને જાણવું, એટલે આપણા આત્માને જાણવાનો છે. આત્મા અવિનાશી છે અને દેહ છે વિનાશી છે. એટલે દેહની માવજત બહુ નથી કરવાની, દેહાભિમાન નથી કરવાનું, દેહના શણગાર બહુ નથી કરવાના, અને હું ભાવ અહંકાર ભાવ કાઢી અને પરમાત્માનું ભજન કરવાથી તમને પરમ આનંદ થશે. એટલે મનુષ્ય દેહ મળવા અતિ દુર્લભ છે. માટે દેહ પડે કે મૃત્યુ થાય એ પહેલાં તમારા આત્માને ઓળખી લેવો, એ તમારી સમજતા છે. એટલે દેહ આપણો દેહ પડે અને મૃત્યુ થાય એ પહેલાં ભગવાનને જાણી લો. એટલે સર્વ પ્રાણી માત્રમાં હૃદયમાં આત્મા એક જ સ્વરૂપે છે. દેહથી આત્મા જુદો છે. જેવી રીતે આ બ્રહ્માંડમાં સાગર છે અને સાગરમાં પાણી છે અને એમાંથી સાગરમાંથી પાણી ઘડામાં રાખો તો ઘડામાં જુદું, પણ છતાં એ ઘડો સાગરમાં ડૂબાડી દો તો પાણી તો એક જ થાય, પણ વચ્ચે જે ઘટાકાશ રહ્યું ઘડાકાશનું જે કવર એ જુદું દેખાડે. એ રીતે આત્મા અને પરમાત્મા એક જ છે, પણ દેહરૂપી આપણું જે બંધન છે, મોહ માયા છે, એ આપણે જીવાત્મા રૂપ હોય ત્યાં સુધી આત્મા સત્ય સમજાતો નથી. નકર આપણે શુદ્ધ ચૈતન્ય આત્મા છીએ. આપણે પરમાત્માના અંશ સ્વરૂપ ગણો તો અંશ સ્વરૂપે છીએ, અને આપણે પરમ તત્વ પરમાત્મા ગણો તો પણ છીએ. પણ આત્મા નરી આંખે દેખાતો નથી, સૌના હૃદયમાં છે. અને આત્માના હિસાબે આખી શરીરની રચના થઈ છે. આત્માના હિસાબે આખા શરીરમાં લોહી ફરે છે, હૃદય દ્વારા લોહી ફેરવે. આત્માના હિસાબે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ. આત્માના હિસાબે આપણો ખોરાક પચે છે. આત્માના હિસાબે આપણને જ્ઞાન થાય છે. આત્માના હિસાબે આપણે ક્રિયા કરી શકીએ છીએ. આપણે આત્માના હિસાબે વિચાર કરી શકીએ છીએ. અને આપણે ચૈતન્ય પુરુષ હોવાથી આપણામાં જે ચૈતન્ય આત્મા છે એને ઓળખવો એ મનુષ્ય જન્મની સાર્થકતા છે. એટલે મનુષ્ય જન્મ ફરી ફરીને નહીં મળે. વારંવાર ભાઈ તું ભજી લે ભગવાન, મોઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર. હે ભાઈ તું ભજી લે ને ભગવાન, હે બેની તું ભજી લે ને કીર્તાર. લાખો ગયા ને તું પણ જવાનો, લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. હે ભાઈ તું ભજી લે ને ભગવાન.